તસવીરો પણ હવે આપણે એક વખત નિહાળવા જોઈએ. ખાસ આ કાલુપુરથી જ્યારે રથયાત્રા આગળ વધી હતી સરસપુર તરફ, એ સમયે જે ડ્રોન તસવીરો છે એ હવે અમે આપની સ્ક્રીન પર દર્શક મિત્રો બતાવી રહ્યા છીએ. એક રીતે સમજો કે પ્રભુ જો આકાશમાંથી નિહાળતા હોય આ નગરચર્યા રથયાત્રાને, તો એ કયા પ્રકારની તસવીર એમને જોવા મળી હોય. આ માનવ મહેરામણ જુઓ તો, કેટલે સુધી જ્યાં નજર પડે ત્યાં રસ્તો તમને નહીં દેખાય, દેખાશે તો એ ધબકતા હૃદય, અને એ ધબકતા હૃદયમાં એક જ નામ, જય જગન્નાથ, જય જગન્નાથ. રથયાત્રા ધીરે ધીરે જ્યારે આગળ વધી, રોડની બંને તરફ વચ્ચે જગ્યા પૂરી રાખી છે ભગવાનને નીકળવા માટે આગળ, કેમ કે આગળ બીજા ભક્તો પણ રાહ જોતા હોય, તો એ જગ્યા તો પૂરી રાખી છે, પણ સાથે સાથે બંને તરફ જે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે દરેક ભાવિક ભક્તો. આ કાલુપુરની તસવીર અમે બતાવી રહ્યા છીએ. કાલુપુરથી જ્યારે સરસપુર તરફ આગળ વધ્યા હતા એ સમયની તસવીર. આપ નિહાળો કયા પ્રકારનો ઉત્સાહ શાસ્ત્રીજી લોકોમાં છે. અને હા, બાય ધ વે, આપણે આ સમગ્ર ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે એ પણ ભૂલવું ના જોઈએ કે આ જે પરિસ્થિતિ છે તે ખાસ જ્યારે ઇમરજન્સી કોઈ વાહનો નીકળે તો એમને પણ જગ્યા પૂરો સમય સાથે કરવામાં આવે. હવે એક તસવીર તમે ડાબી તરફ નિહાળી રહ્યા છો, તે કલકત્તા ખાતે જે રથયાત્રા આયોજિત કરવામાં આવી છે. મમતા બેનર્જી મુખ્યમંત્રી પશ્ચિમ બંગાળના તસવીરોમાં આપ નિહાળી રહ્યા છો. જગન્નાથ ભગવાનનું તેમણે સ્વાગત કર્યું, પૂજા અર્ચના કરી, કેમ કે આજે જગતનો નાથ જ્યારે રથયાત્રા સાથે નગરચર્યાએ નીકળ્યો છે, એ સમયે કોણ રાજા ને કોણ રંક, સૌ કોઈ બસ એક જ પદ પર છે, અને તે છે આજે પ્રભુ જગન્નાથના ભક્તો. અને એમની પૂજા અર્ચના કરવી, એમનું સ્વાગત કરવું એ સૌ કોઈનો ધર્મ છે એક રીતે કહો. અને ધર્મ કરતાં હું એમ કહું કે અંતરની ઈચ્છા હોય સૌ કોઈની કે એક વખત લાવો મળે પ્રભુની જે છે તે ખાસ પૂજા અર્ચના કરવાનો, તો એ લાવો આજે જે છે તે ખાસ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી હતા તમારા તસવીરોમાં. હવે ફરી એકવાર આપ તસવીર નિહાળી રહ્યા છો તે એ ક્ષણની કે જ્યારે કાલુપુરથી રથ આગળ નીકળ્યા હતા, અને માનવ મહેરામણ આપ નિહાળી રહ્યા છો. ખૂણે ખાંચરે જ્યાં જગ્યા મળે ત્યાં બસ એક જ નામ છે શાસ્ત્રીજી, જય જગન્નાથ, જય જગન્નાથ. ખૂબ જ રસપ્રદ તસવીરો છે. એક ખૂણે એક જગ્યાએ બસ રથ નીકળી શકે સફળતાપૂર્વક તેવા પ્રકારની જગ્યા છોડી છે. હું હમણાં વાત કરી રહ્યો હતો, કદાચ ઇમરજન્સી કોઈ વાહનો નીકળ્યા હતા, એમ્બ્યુલન્સ વગેરે નીકળી હતી, જે પ્રકારે એમને જગ્યાઓ આપવામાં આવી હતી, ફટાફટ તેમને રસ્તો કરી દેવાયો હતો, તે પણ બતાવે છે કે કઈ રીતે અમદાવાદના લોકો જે છે તે પોતાની ભક્તિ તો રાખે જ છે, સાથે સાથે પણ માનવતા પણ એટલી જરૂરી છે. અને આ તસવીરો ખરેખર આ મનને પ્રફુલ્લિત કરી દે છે શાસ્ત્રીજી. જી, આજની 147મી શ્રી જગન્નાથજીની યાત્રા અમદાવાદમાં સુંદર રીતે પસાર થઈ રહી છે. આપણે એક આભાર પોલીસનો માનવો પડે. બિલકુલ, ખડે પગે કેટલાય દિવસથી સતત પેટ્રોલિંગ, સતત ધ્યાન રાખવાનું, અને આટલા